હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભટુરે રેસીપી, એ પણ ઘઉંના હેલ્ધી. તો તમે જોઈ શકો છો, એના માટે મેં અહીંયા 3 કપ લોટ લીધેલો છે. એમાં 3 મોટી ચમચી તેલ નાખેલું છે અને મોણ માટે, અને ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે અને થોડી ચપટી ભરીને હિંગ એડ કરેલી છે. અને ત્યાર પછી આ બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. અને ત્યાર પછી આપણે એના સરસ રોટલી કરતાં થોડોક ટાઈટ અને પરોઠા કરતાં થોડો ઢીલો એવો લોટ આપણે રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને ત્યાર પછી એનું આપણે એક જે પ્રમાણે આપણે બનાવવું હોય એ રીતે ભટુરેનું એક લુવો લઈ લેવાનું છે, લુવો બનાવી લેવાનું છે. અને ત્યાર પછી એમાંથી ભટુરું વણવાનું છે, જે આપણે બહુ જાડું બી નહીં રાખવાનું અને બહુ પાતળું બી નહીં રાખવાનું, એ રીતે આપણે એનું બનાવી લેવાનું છે. અને ત્યાં આ ભટુરે રેડી થઈ જાય ત્યાર પછી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. જે થઈ ગયું છે તેલ ગરમ, એમાં તમે જોઈ શકો છો કે આ બનાવેલું આપણે ભટુરું એમાં આપણે ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું વગર બેકિંગ સોડા કે બેકિંગ પાવડર વગર બી એકદમ સરસ રીતે ફૂલે છે અને આપણું ભટુરું રેડી થઈ જાય છે. આ રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. આ રેસીપી સારી લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.